हेलो હવે અહીંયા આવેલા તમામ સાજિદના મિત્રો અને કલાકાર મિત્રોનું સ્વાગત કરી અને કાર્યક્રમને આગળ વધારીશું. ओमकारेश्वर महादेवनी जय। भाइयों, आज आपने जे लोक कलाकारों लोक डायराना कलाकार भाइयों आवे छे एमनुं स्वागत करे छे। बेन श्री लताबेन ये आपने घणा बधाने ख्याल न होय पण आपणा पाडोशना गाम सणसोली गाम एमनुं पियर थाय छे अने तेमने टुनेल गामे परणावेल छे એટલે આપણા પડોશ ગામની દીકરી એટલે આપણી પણ દીકરી જ ગણાય। મને કહેતા ખૂબ ખરેખર એટલો બધો આનંદ થાય છે કે બેનના ઘરે અમારે બે વખત થવાનું ગયું। એક વખત બેનના ભાણાના બાબરી ખોજ ગયેલા, તમે નહીં માનો ઓછામાં ઓછા 4 થી 5 માણસ 5 થી 6000 માણસ ત્યાં હતા। એટલે બહુ બેનને ખરેખર ભગવાનની કુદરતની ભેટ કહેવાય કે બંને વધારે આનંદ તો એટલા માટે થાય છે કે બંને માણસ પતિ પત્ની બંને ભગવાનના ખૂબ જ ભાવિક છે અને બંને એટલા બધા ભક્તિમાં રસગુલ છે કે ના પૂછે વાત। એટલે ખરેખર કુદરતની ભેટ કહેવાય એમને। એ પણ નાનપણથી મોટી થયેલ છે। એ અમે જોયું કે એમનું મકાન તમે જોયું તો આલેશાન છે। આપણી સોસાયટીમાં કોઈનું મકાન નહીં એવું તો ભાઈઓનું મકાન છે। એટલે બહુ આનંદની વાત છે અને એવા માણસો જ્યારે ભક્તિ કરે છે તો એ ભક્તિ સાચી પડે છે। કારણ કે દુઃખમાં તો બધા સ્મરણ કરે પણ સુખમાં છે છતાં પણ એટલું સ્મરણ કરે છે, ભગવાનનું નામ દે છે। એટલે આપણને ખરેખર ખૂબ આનંદ થાય છે। એ ઓછી આપણે અહીંયા પધારે છે તો હવે તેમનું સ્વાગત કરીશું। લતાબેનનું સ્વાગત કરશે રીટા। આવો બધું जल्दी आओ जो जरा। अरुण भाई आओ पीछे, अरुण भाई। जयेश कुमार स्वागत करछे अरुण भाई जयेश कुमार स्वागत करछे। उमेश आवे छे, उमेश आवे। लालभाई ત્યાં છે। હવે આપણા મંદિરના ખાસ પૂજારી કે શંકર દાદા ખાસ હસી કેવા ગજ્જર ભાઈ આવશે। દર્શનભાઈ ગજ્જર ઉભા થઈને આવે પ્લીઝ। આપણા શંકર દાદાના મંદિરમાં જે બોર્ડ બધું છે દર્શનભાઈ તરફથી આપણને ભેટ મળ્યું છે। ઘણી બધી દર્શન એમને સેવા કરેલી છે માધુની। દર્શનભાઈ આવશે, દર્શનભાઈ।
દર્શનભાઈ તબલા વાદકનું સ્વાગત કરશે. અનિલભાઈ બેન્જો વાદકનું સ્વાગત કરશે. બિટ્ટો બિટ્ટુ જય આમ ભાઈ એમનું સ્વાગત કરશે. બાજુ તો કહ્યું કે ભાઈ એમનું ભાઈઓ આપણે નૈનપુર ચોકડીથી મહેમદાવાદ જઈએ તે વચ્ચે પૂનમપુરા પાટિયાનું નામ બધા પૂનમપુરા બરાબર. પૂનમપુરા એટલે પૂનમપુરાના ભાઈ છે આપણે નટુભાઈ પૂનમભાઈ વાઘેલા. નટુભાઈ જેમના ફાધરના નામ પરથી પૂનમપુરા પાટિયા નામ પરથી પૂનમપુરા પાટિયાના ભાઈ શ્રી નટુભાઈનું સ્વાગત હું પોતે કરીશ. લાલભાઈ આવાજ આના તમે જ આવજો. સરસુલીના વતની ગુલાબ લતાબેનના કાકા શ્રીનું સ્વાગત લાલભાઈ કરશે. ગુલાબભાઈ હિતેશભાઈ બધાઓ લતાબેનના પિતાશ્રી લાલભાઈનું સ્વાગત કરશે. લાલભાઈ અમારા ઓમકારેશ્વર ભજન મંડળના સભ્ય છે. ભાઈઓ શાંતિથી બધા સાંભળો. બેનને વિનંતી કે ગંગા સતીના ભજનો જેસલ તોરલના ભજનો પણ સંભળાવજો જોડો. હલો લાલભાઈ કંઈક બે શબ્દ કહેવા માંગે છે.